चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। કે આપણે હજુ સૂત્ર બાકી હતું ને, થોડો અંશ સૂત્રના ભાષ્યનો અંશ બાકી હતો ને સમજાવવાનો. બાકી છે, થોડો બાકી. હા બાકી છે ને. હા તો આપણે લઈ લઈએ, સૂત્ર પૂરું કરીએ. સૂત્રનો થોડો અંશ હજુ બાકી છે સમજવાનો, આપણે પૂરું કરીએ. જય શ્રી કૃષ્ણ. ઓકે ધવલભાઈ, હા આ બ્રહ્મસંબંધ મંત્રમાં જે ધર્મ આવે છે એ ધર્મ તમે કયો છે આમાં? સમજમાં ઇન્દ્રિયોના ધર્મ એ રીતની એમાં વાત આવે છે ક્યાં? બ્રહ્મસંબંધ મંત્રમાં સમર્પયામીના પહેલા આવે ને બધું ઇન્દ્રિયાણી એમાં. હા એનું શું પણ મને એ તમે ધર્મીના ધર્મ કીધા એ એમાં એ વાત ની સાથે આવે એમ? એટલે ધર્મ ધર્મ તમે હા હા એટલે એ ધર્મ જે બતાવ્યો છે ને એ તમે જે રીતે ધર્મ કહો છો ને એ રીતે ધર્મ આવ્યો એ એટલે ચાર્ટ ની અંદર. હા રાઈટ રાઈટ ચાર્ટમાં. અચ્છા અચ્છા, મને ખબર નહોતી પડતી. ઓ સોરી, હા હા સોરી, મેં બધું બહુ એક્સપ્લેન ન કર્યું. હા હા ચાર્ટ ની અંદર ને. હા 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 નહીં એવી રીતે નહીં. મેં જેમ કહ્યું ને તેમ કે ધર્મીનો અર્થ અહીંયા છે કે જે પૂર્ણ હોય, જેમાંથી ધર્મનો ઉદ્ભવ થતો હોય એ ધર્મી. રાઈટ. જેમ ફૂલ છે તો એ ધર્મી કહેવાશે, ને જે ફૂલની સુવાસ છે તે ધર્મ કહેવાશે. બરાબર. એવી રીતે જે બ્રહ્મ છે, દ્વિતીય સ્કંદ ભાગવતની અંદર એવું વર્ણન આવે છે કે બ્રહ્મમાં એ આનંદ ધર્મી રૂપ આનંદ છે કે એમાં ક્યારેય એનો વ્યય થતો નથી અથવા તેમાં ક્યારેય પણ ન્યૂનતા આવતી નથી. તેથી ધર્મી કહેવાશે, ધર્મ નહીં કહેવાય. কিন্তু જે સદ્યોમુક્ત જીવ છે તેમાં પણ આનંદાંશનો આવિર્ભાવ તો હોય જ છે અને ઐશ્વર્યાદિ પણ નો આવિર્ભાવ તો હોય જ છે. તો હવે આ સદ્યોમુક્ત જીવ અને બ્રહ્મને ના આનંદને સેમ સમજવું, એક્ઝેક્ટ આત્યંતિક અભેદ સમજવું, ત્યાં ભાગવત કહે છે નહીં, એવું નહીં સમજવું. જે સદ્યોમુક્તમાં જે સદ્યોમુક્ત જીવોમાં જે આનંદ રહેલો છે તે બ્રહ્મના આનંદનો એટલે કે અંશરૂપ આનંદ છે, ધર્મી રૂપ પૂર્ણ ધર્મી રૂપ આનંદ નહીં. અને ભગવાનના ઈચ્છાના કારણે એ નિત્ય રહેતો હોય છે અથવા અનિત્ય પણ રહેતો હોય છે. ક્વચિત ભગવદ ઈચ્છા હોય તો એ આનંદનો તિરોભાવ પણ કરતા હોય છે ભગવાન કરતા હોય છે. અચ્છા. પરંતુ બ્રહ્મમાં બ્રહ્મનો આનંદ જે છે તો બ્રહ્મના ઈચ્છા દ્વારા થતો હોય છે. તેથી કરીને બ્રહ્મનો આનંદ તો પૂર્ણ જ રહેતો હોય છે. પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. હા એવી રીતે. એટલે અમે આ ધર્મી અને ધર્મ વચ્ચે ભેદ કર્યો છે. હા તો પણ એ મંત્રમાં જે ધર્મ આવે છે એ ધર્મીમાં રહેલો ધર્મ ની વાત આવે છે કે એ અલગ વિષય છે. એ અલગ વિષય. અચ્છા, પણ ધર્મ શબ્દ છે એટલે મેં કહ્યું એમ. હા નહીં, ધર્મનો મતલબ અમુક ધર્મના ઘણા બધા મતલબ હોય છે. ધર્મ એટલે કે રિલિજિયન, ધર્મ એટલે ડ્યુટી, રિલિજિયન ડ્યુટી. ધર્મનો મતલબ હોય છે કે એની કેરેક્ટરિસ્ટિક્સ બાય ડિફોલ્ટ. અચ્છા. એટલે ઘણા બધા અર્થ થાય છે ધર્મના. તો
અહીંયા ધર્મ કોઈ એક સ્પેસિફિક અર્થમાં લેવામાં આવેલો છે, અહીંયા જે પ્રકરણ જે છે ત્યાં એમાં. ઓકે. હા. નીતાબેનનો પણ એક પ્રશ્ન હતો, બે પ્રશ્ન હતા. નીતાબેન, અત્યારે તમને પૂછવો હોય તો પૂછી લો આગળ વધતા પહેલા. મ્યુટમાં હું પણ એના પ્રશ્નમાં અત્યારે પૂછું કે પછી પૂછું? છેલ્લે અત્યારે પૂછી લો. હવે અમને પદ્માબેને પૂછ્યો ને, હવે તો તમે પૂછી લો પછી આપણે. એટલે ધર્મ હું એવી રીતે કન્સિડર કરું છું કે જે પ્રભુના ધર્મોમાંથી મળતો આનંદ, એટલે જે વૈરાગ્ય ગુણ કેવી જે પ્રધાનતા હોય ને એવી રીતે, અથવા તો પછી બ્રહ્માનંદ સુધીનો આત્માનંદ કે બ્રહ્માનંદ, અને ધર્મી આનંદ એટલે ભજન આનંદ, એમ કે જે પ્રભુથી પ્રત્યક્ષ એટલે મળી રહ્યો છે એમ, એવી રીતે. તો ઇઝ ઇટ પ્રોપર એમ? ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. એ રિપીટ કરો ને જરા પ્રશ્ન પ્લીઝ. કરો રિપીટ. ધર્મ આનંદ એટલે પ્રભુના ધર્મોમાંથી મળતો આનંદ, કે જેમ કે વૈરાગ્ય ગુણની પ્રધાનતા હોય ને એવી રીતે. એટલે એના ઉદાહરણ હું એવી રીતે લઉં છું કે જેમ કે સુખદેવજીને જે પહેલા આનંદ હતો એ બ્રહ્માનંદ હતો, કાં તો એમનામાં વૈરાગ્યની પ્રધાનતા હતી કે જન્મતાની સાથે જ એમને વન તરફ ગતિ કરી એમ. તો એ રીતે. અને ધર્મી આનંદ એટલે કે ભજન આનંદ, કે જે એમને વ્યાસજીએ 2 શ્લોક કયા અને વ્યાસજીના શિષ્યો પાસેથી 2 શ્લોક સાંભળીને તરત એમનું ભજન આનંદ તરફ, એટલે કથાનો આનંદ ને એમને પછી એ કર્યો. એટલે એ રીતે ધર્મી આનંદ ને ધર્મ આનંદ ને હું એવી રીતે કહી શકાય એમ. અચ્છા. હા. મારો એમાં મંતવ્ય એ છે કે મારો પર્સનલ જે હું સમજ્યો છું, અને એમાં જરૂરી નથી કે હું જે સમજ્યો હોઉં એ સાચું જ હોય, એ ડિસ્ક્લેમર સાથે મને એવું લાગે છે કે ભજનાનંદ હોય કે બ્રહ્માનંદ હોય કે વિષયાનંદ હોય, ભગવદ પ્રદત્ત આનંદ છે. સ્વતંત્રેણ તો આનંદ મળી જ નથી શકતો, કેમ કે નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયાન બહુના શ્રુતેન. તેથી કરીને હું રિઝર્વ રાખવા માંગુ છું ધર્મી આનંદ બ્રહ્મ સાથે જ. ધર્મ આનંદ સર્વત્ર ગણી શકાય, જુદા જુદા પ્રકારના. કિંતુ ધર્મી આનંદ તો આઈ વોન્ટ ટુ ઓનલી રિઝર્વ ફોર બ્રહ્મન. ખબર નહીં પ્રશ્નનો આન્સર મળ્યો કે નહીં, પણ સ્વતંત્રેણ જે છે આનંદ આવિર્ભાવ, એ તો જીવમાં થતો જ નથી, પોસિબિલિટી જ નથી. ગણી લો બ્રહ્માનંદ અથવા ભજનાનંદ અથવા સ્વરૂપાનંદ. ભગવાનની ધર્મ એટલે કે જે ધર્મી છે એની ઈચ્છા વગર તો એ થતું જ નથી. તેથી એને આપણે ધર્મી ન માની શકીએ કે જે જીવમાં છે, તે જીવમાં પ્રકટ થાય છે. હા, ફલાવસ્થાની અંદર જ્યારે આત્મૈવ અધસ્તાત આત્મૈવ પુરસ્તાદ આત્મૈવ ઉપરિષ્ટાદ આત્મૈવ અધસ્તાદ, જ્યારે આત્માદેશ થાય, પૂર્ણ સર્વાત્મ ભાવ સ્થિતિ, ત્યારે એ ભજનાનંદ એના ક્લાઇમેક્સ પર પહોંચતો હોય છે. કિંતુ મૂળ સ્ત્રોત તો બ્રહ્મ જ છે. હવે એ બ્રહ્મ પરમાત્મત્વેન એ ભક્તના હૃદયની અંતઃસ્થિત રહીને આવિર્ભાવ કરાવતો હોય તો ભલે કરાવતો હોય, તો ગણાશે તો પરમાત્માનો જ ને, ધર્મી આનંદ જ ગણાશે. તો પરમાત્માની અંદર જ ધર્મી આનંદ વિદ્યમાન રહે છે, એવું મારું માનવું છે. કેમ કે સ્વતંત્રેણ આનંદનો આવિર્ભાવ તો ક્યારે થતો જ નથી કોઈનામાં, કોઈ પણ પ્રકારનો. ભજનાનંદ ગણી લો કે બ્રહ્માનંદ.
તેથી કરીને ધર્મી આનંદ તો હું રિઝર્વ રાખવા માંગુ છું માત્ર બ્રહ્મ પર. ક્લિયર? એટલે આ મારો મંતવ્ય છે. એટલે હું પણ પણ ફલાવસ્થા હોય ત્યારે જ ધર્મી આનંદ પ્રગટ થાય ને, એમ પ્રકટ થાય, પણ એ ધર્મી આનંદ સિવાય તો નહીં ને. નહીં તો કહેતા જ નહીં બ્રહ્માનંદ સમુદ્રસ્ય ભજનાનંદ યોજતે, કેત કેમ? ભજનાનંદ ની અંદર ધર્મી આનંદ પ્રકટ થાય છે, પણ એ ખુદ ધર્મી કઈ રીતે કહી શકે? સ્વતંત્રેણ તો ન માની શકીએ ને એ સેન્સમાં. જીવમાં ભજનાનંદ થી આનંદ આવિર્ભાવ થાય છે તો એ બ્રહ્મના કારણે થાય છે કે જીવના સાધનના કારણે થાય છે? આન્સર બ્રહ્મના કારણે. પછી આન્સર મળી ગયો ને. તો પછી બ્રહ્મમાં જ રિઝર્વ રાખવું પડશે ને મારે ધર્મી આનંદ તો. અને આત્માનુભાવ આત્માદેશની અંદર તો આમ પણ જીવ અને બ્રહ્મનો વચ્ચે અભેદ સ્થાપિત થઈ જાય છે. તો એમાં તો આપણે કહી તો ન શકીએ કે જીવ છે કે આ બ્રહ્મ છે, બ્રહ્મ છે કે જીવ છે. આત્માદેશની સ્થિતિ વખતે, પૂર્ણ સર્વાત્મ ભાવ સ્થિતિની વખતે તો આમ પણ એ ભેદ નથી રહેતો. કેમ કે જેમ જ્ઞાનની સર્વાત્મ ભાવી સ્થિતિની અંદર પણ અહમ મનુરહમ સૂર્યો ભવત, એમ વામદેવવત જો એમ અદ્વૈત અનુભૂતિ થતી હોય તો ભજનાનંદમાં તો એનાથી પણ ઉત્કૃષ્ટ જ થશે. તેથી તે વખતે આપણે જ્યારે ઝઘડો કરવા જઈએ કે આ જીવનો આનંદ છે કે બ્રહ્મનો આનંદ છે, તો એ તો ફ્યુટાઇલ ડિસ્કશન છે તે વખતે. તેથી મારા મંતવ્ય પ્રમાણે તો બ્રહ્મની અંદર જ એ ધર્મી આનંદ માનવો પડે છે, અન્ય કોઈમાં નહીં. એટલે ધવલભાઈ હું પણ એમ જ કહું છું કે જે ધર્મી આનંદ છે બ્રહ્મનો જ આનંદ છે, પણ જે બ્રહ્મનો આનંદ છે એમાં પણ ગ્રેડેશન છે ને. જેમ કે ભજનાનંદ છે એ ધર્મી આનંદ ધર્મીથી જ મળી રહ્યો છે. માત્ર ને માત્ર ભજન આનંદ એ ધર્મીની સેવા કથાથી જ મળી રહ્યો છે. જયારે બ્રહ્માનંદ એ આનંદ તો આવી રહ્યો બ્રહ્મ તરફથી જ છે, પણ એમાં થોડીક બ્રહ્માનંદમાં એટલે જે કારણ કે આ સાધન પ્રકરણમાં જે જ્ઞાનથી મળતો આનંદ ને ભક્તિથી મળતો આનંદની જે તુલના આવે છે એને રિલેશનમાં કહું છું કે જે પોતાના આત્માને સર્વસ્વ માને છે અને આત્માને જ બ્રહ્મ માને છે, જે યો વેદ નિહિત ગુહાયામ એવી રીતે. તો એ આનંદમાં કઈક ન્યૂનતા આવી રહી છે, એટલે ત્યાં હું ધર્મ આનંદની એ રીતે લઈ રહી છું એને. જે આપણે અક્ષર બ્રહ્મનો આનંદ ગણી શકો છો તમે, એઝ લોંગ એઝ એટલું ધ્યાન રહે કે ધર્મી આનંદ જે છે તે તો માત્ર રિઝર્વ છે બ્રહ્મ માટે જ. એના કારણે પછી પ્રકટ થતું હોય તો કઈ વાંધો નથી, એમાં માનવામાં કઈ વાંધો નથી એવી રીતે. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે સ્વતંત્રેણ જીવની અંદર તો આમ પણ શક્ય નથી, પછી તો માનવાની કોઈ વાંધો નથી. ભલે અહીંયા બીજો પ્રશ્ન છે? ના, એટલે ધવલભાઈ તમે જીવમાં એ નથી પ્રગટ થતો, પણ એ ધર્મી આનંદ આવે તો એ જીવ ધર્મી બરાબર થઈ જાય કે નહીં? એટલે એ એની આવ્યો ધર્મી માંથી જ, સર્વાત્મ ભાવથી આવે છે જે આનંદ, એ ધર્મી જ આપી રહ્યો છે. પણ જ્યારે ફલાવસ્થાની સ્થિતિ હોય ત્યારે તે લય તો નથી પામતો બ્રહ્મ સાથે. ના, સાયુજ્ય તો સ્થિતિ નથી, પૃથક સ્થિતિ છે નહીં. તેથી કરીને બ્રહ્મ ને સ્વરૂપાનંદ અને ભજનાનંદને માણવાની જે એનામાં લાયકાત છે એક્ઝેક્ટલી તે ઉત્પન્ન થતી હોય છે. ખરેખર તો બ્રહ્મ કઈ રીતે થઈ જાય તે વખતે? ખરેખર કારણ કે બ્રહ્મનો સાયુજ્ય તો શું છે નહીં તેનામાં. એટલે ખરેખર ના થાય, માત્ર અનુભૂતિ થાય. હા, એટલે એને વળી પાછું મેં જયારે ખરેખર શબ્દ કહ્યું તો કોઈ અન્યથા નહીં લે, કારણ કે ખરેખર નથી એનો મતલબ કે માયિક છે એવું પણ નહીં સમજવું. એવું પણ નથી. ખરેખર નથી એનો મતલબ એ છે કે
બ્રહ્મ અને જીવ વચ્ચે હજુ પણ ઐચ્છિક ભેદ તો રહે જ છે, એટલો જ મારો અર્થ છે. તત્વ તો હતો અભેદ છે, કેમ કે બ્રહ્મ નો અંશ જ જીવ બ્રહ્મનો જ અંશ છે. કિંતુ ઐચ્છિક ભેદ તો માનવો જ પડશે હજુ પણ, જ્યાં સુધી સાયુજ્ય ન થાય ત્યાં સુધી. એકત્વ. હા, સાયુજ્ય ન થાય ત્યાં સુધી એકત્વ. પણ એ તો પછી, સોરી વચ્ચે બોલું છું, પણ એ તો ગોપિકાઓના દાખલા સિવાય બીજો તો આપણી પાસે ઉદાહરણ આવી જ ન શકે ને, એવું થયું. શાના માટે? આ તમે જે કહી રહ્યા છો એકત્વ, એટલે જે અંદર છે એ બહાર પ્રગટ થાય અને બહારથી પાછો અંદર પ્રગટ થાય, એ રીતનું એ ઐચ્છિક ભેદ થયો ને. નહીં, એ તો બધાયમાં છે ઐચ્છિક ભેદ તો. ના, રાઈટ, પણ આપણે દાખલો એ રીતે એકત્વનો એ રીતે લઈ શકીએ, એમ મારું કેવું છે. એકત્વનો તો મર્યાદા માર્ગમાં પણ એકત્વ હોય છે. પણ તમે અનુભવી નથી શકતા એમ. એકત્વમાં તો કઈ રીતે કોઈ અનુભવી શકે? એકત્વમાં તો ભિન્ન પૃથકતયા કોઈ સ્થિતિ જ નથી રહેતી, તો અનુભૂતિનો વિષય જ નથી આવતો. પણ તો સાયુજ્યમાં તમે કહી રહ્યા છો, તો એમાં પણ એવું તો રહે છે જ ને, જે ગોપિકાઓમાં રહ્યું છે એ રીતે તો રહે છે જ ને. નહીં, સાયુજ્યમાં તો પૃથક સ્થિતિ જ નથી રહેતી જીવની. આ તો એ પૂર્ણ આનંદ થયો જ નહીં ને, એવું થયું. નહીં, પણ આપણે પુષ્ટિ માર્ગમાં સાયુજ્યમાં સ્ટીલ ડિફરન્સ તો રહેશે. કદાચ એ કોની બની શકે કે જે સાંકર મતમાં સાયુજ્ય છે એમાં તો પૂર્ણ વિલય થશે, પણ આપણામાં સાયુજ્ય જે કીધું છે એમાં હજી એકત્વ નથી સંપૂર્ણ, હજી દ્વૈતથી પણ એ આનંદ માણી શકે છે, એવું થયું. હા, પણ અંતર્ગૃહતા સમજો ને, અંતર્ગૃહતા સમજો તો સમજાઈ જાય. હા, નહીં, એટલે જ્યારે પણ હું જ્યારે સાયુજ્ય કહી રહ્યો છું તો એકત્વ જ માનવું પડશે ને. આત્યંતિક અભેદ સાયુજ્યમાં, એટલે તો એના રૂપ જ થઈ ગયા ને, સ્વરૂપ જ થઈ ગયું ને એનું. ત્યારે પછી બ્રહ્મ અને જીવમાં તો ભેદ જ નથી રહેતો કોઈ પણ પ્રકાર. હા, એક્ઝેક્ટલી. એ તો એટલે પણ સાયુજ્યમાં તો અલગ જ સ્થિતિ છે. સાયુજ્યમાં તો કોઈ વર્ણનીય જ વસ્તુ નથી, એટલે સાયુજ્યનો તો પ્રકાર જવા દો. હું તો જે પછી એકત્વ કેમ કીધું? અરે તમે લીલા અર્થે ભેદ સમજો ને, પણ એટલે સમજી જવાય. હા, મેં જયારે એમ કહ્યું ઐચ્છિક, તો ઐચ્છિકમાં તો ભેદ તો માનવો જ પડશે, જ્યાં સુધી સાયુજ્ય ન થાય ત્યાં સુધી, એમ કહી રહ્યો છું. જ્યાં સુધી સાયુજ્ય ન થાય ત્યાં સુધી ઐચ્છિક ભેદ તો માનવો જ પડશે ને, એમ કહી રહ્યો છું. માર્ગી હોય કે અપુષ્ટિ માર્ગી હોય, ઇટ ડઝન્ટ મેટર. ભેદ ખાલી ફલમાં પડી રહ્યો છે, કિંતુ ઐચ્છિક દ્વૈતની અંદર તો કોઈ ભેદ નથી. ઐચ્છિક ઈચ્છાના કારણે ભેદ તો રહે જ છે. પુષ્ટિમાર્ગીય સેવોપયોગી દેહ અથવા અલૌકિક સામર્થ્ય જે ફલનું વર્ણન છે તેમાં ભેદ છે કે નથી, કે આત્યંતિક અભેદ છે? ભેદ છે. ઐચ્છિક ભેદ તો માનવો જ પડશે, નહીં તો ભગવત સેવા અથવા અલૌકિક દેહ ઇત્યાદિ પ્રાપ્ત કરીને કરશો શું? ભેદ જ ન હોય તો. ભગવદ સેવા ઇત્યાદિ, માન દાન ઇત્યાદિ લીલા, ભેદ ઐચ્છિક ભેદના અભાવે, પૂર્ણ અભાવે થઈ કઈ રીતે શકે? જયદેવજી કહે છે કે મામિયમ ચલિતામ, જે એક અષ્ટપદી છે, મામિય ચલિતામ થી શરૂ થાય છે અષ્ટપદી. ભગવાન શ્રી રાધિકાજીના વિરહની અંદર રહીને ગાન કરે છે. આ ભગવાનને શું વિરહ? શું? ભગવાનને કોઈ દિવસ વિરહ થાય કોઈનાથી? જે સર્વવ્યાપી છે, સર્વત્ર જેની સ્થિતિ છે, એને કોનાથી કોનો વિરહ? સમજમાં આવ્યું? તો એ પોસિબલ નથી જો એમ સમજીએ તો.
ઐચ્છિક લીલા માટે ધરેલો ઐચ્છિક ભેદ એક્ઝેક્ટલી. એ જો માનીએ તો જ એનું નિરાકરણ થઈ શકે છે, અન્યથા નિરાકરણ જ નથી થઈ શકતો. તેથી જયદેવજીની અષ્ટપદીને જે ન સમજે, દ્વૈત ભાવ રાખીને જયદેવજીની અષ્ટપદી સમજે, તો શ્રી ગુસાઈજી કહે છે કે એ વ્યક્તિએ જયદેવજીની અષ્ટપદી કદાપી વાંચવી ન જોઈએ, કદાપી નહીં. સમજ્યા નથી. ઇનફેક્ટ કોઈ પણ રસાત્મક લિટરેચર એ વ્યક્તિએ વાંચવું જ ન જોઈએ, દ્વૈત ભાવથી જો વાંચતું હોય તો. રાઈટ. લીલાતઃ દ્વૈત તો તત્વતઃ અદ્વૈત જો માનો, ભેદ સહિષ્ણુ અભેદ, એવું મહાત્મિક જ્ઞાન જો સુદૃઢ થાય તો જયદેવજી ઇત્યાદિ અષ્ટપદીના અવગાહનની અધિકારિતા મળે છે. નહીં તો કદાપી ન કરવી જોઈએ, સાહસ ન કરવું જોઈએ જયદેવજીની અષ્ટપદીને વાંચવાનું. કારણ કે કરો તો આવા લફડા થઈ જાય ને. ભગવાનને જયદેવજી કહે છે કંસારી રપી સંસાર વાસના બદ્ધ શૃંખલા. ભાઈ ભગવાનને સંસારની વાસનાની શૃંખબદ્ધ શૃંખલા, ભગવાનને કઈ રીતે સંસાર વાસના બદ્ધ શૃંખલા થાય? સમયમાં આવે છે ભગવાનને સંસાર વાસના શૃંખલાબદ્ધ બેડીઓથી ભગવાન જકડાયેલા છે સંસારની વાસનાથી. ભગવાન કદાપી જકડાય? સમજ ના આવે તો આ બધા અર્થઘટન પછી કરે. ભગવાન કૃષ્ણ આવા હતા અને કૃષ્ણ કામી હતા અને કૃષ્ણ રાધા પાછળ ફરતા હતા અને પછી સૌરભ શાહની જેમ પછી લખ્યા કરે અંડ બંડ. પછી સમજ જ ના આવે તો ભાગવત. સીતા વિયોગ નાટ્ય છે, એવું નાટકના રૂપનું છે. બાકી સીતાનો વિયોગ પ્રભુને કેવી રીતે હોઈ શકે? હા, અને નાટનનો પણ અર્થ જે છે એ માઇક નહીં ગણવો જોઈએ, લીલા ગણવો જોઈએ. લીલા થયા, લીલા કરવી હતી એટલા માટે. હા, તેથી કરીને સત્ય છે, મિથ્યા નથી. એક્ટિંગ કરી છે તો એક્ટિંગ નો અર્થ એક પણ એવો થઈ જાય કે એક્ટિંગ એટલે ખાલી ખાલી મિથ્યા એક્ટિંગ. લીલા થયા. અને બીજા એક્ટિંગ એવી કે બ્રહ્મના અદ્વૈતની અંદર રહીને એક્ટિંગ. સત્ય સત્ય એ સમજવું મુશ્કેલ પડે. એ નહીં તો નાટ્ય તો એમ પાછું શબ્દ આવે તો પાછા લોકો એમ કે ઓહો જો 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 નાટન છે, નાટન એટલે માયા, માયા આવી. એટલે મહાપ્રભુજી કહે છે નાટ્યશ્ચ સીતા વિયોગ નાટ્યશ્ચ. અને નાટ્ય જે શબ્દ સમજવું જરૂરી છે. એ શબ્દ ન સમજવું, માઇક નહીં સમજવું. જવનિકાવત નાટ્યવત નટવત નહીં સમજવું. માયા જવનિકા આચ્છન્ન એવી રીતે નહીં સમજવું. ખ્યાલ આવ્યો? સાચું. ભગવાનને આવી રીતે કઈ રીતે કહી શકો છો? જયદેવજી કઈ રીતે કહી શકે? તો એવી રીતે નહીં વાત. ગર્ગ મુનિ કહે છે, સોરી ગર્ગ નહીં, શ્રી ગુસાઈજી પંચમ અધ્યાયની અંદર, ભાગવત દશમ સ્કંદ પંચમ અધ્યાય 5મા અધ્યાયમાં કે ભગવાનની પરાધીન યશોદા સાથેની પરાધીન લીલા પહેલા અવગાન કરવી જોઈએ. પરાધીન લીલાના સમ્યક જ્ઞાન વિના જો અપરાધીન સ્ત્રી સાથેની લીલા સમજવાનો જો તમે ટ્રાય કરો તો રસાભાસ થઈ જાય. તેથી કરીને એવી ધૃષ્ટતા કરવી ન જોઈએ. ભગવાનના પ્રમાણ પ્રકરણની અંતર્ગત જે પરાધીન યશોદા સાથેની પરાધીન લીલા છે એને પહેલા સુદ્રઢ હૃદયારૂઢ કરવી જોઈએ. પછી જ સ્ત્રીઓ સાથેની અન્ય સ્ત્રીઓ
સાથેની સ્વતંત્ર લીલા ભગવાને કરી તેનું અવગાહન કરવાનો અધિકાર છે, અન્યથા નથી અધિકાર. કેમ? સુસાઈજીએ કહ્યું છે, સ્ટેટમેન્ટ છે 5મા અધ્યાયની અંદર, નહીં કરો એ દૃષ્ટતા છે. કેમ કે પછી રાસલીલા રાસલીલા રાસલીલા, મહાપ્રભુજી વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ મારે ગીત બતાય. ચાલો હવે બધા આપણે યુગલ ગીત ને વેણુ ગીત ઉપર તૂટી પડો. સમજવા પ્રકાર જ નથી આવ્યો. વેણુ ગીત યુગલ ગીત થી શરૂ કરો સત્સંગ. વેણુ ગીત યુગલ ગીત થી સત્સંગ શરૂ કરી જ નહીં શકાય કોઈ દિવસ. હા, તમારામાં એટલો મહાત્મ્ય જ્ઞાન સુદ્રઢ હોય તો ક્વચિત એવી કોઈક વ્યક્તિ હોય, જીવ એવો હોય, અધિકારી જીવ, તો કરી શકે શુદ્ધ પુષ્ટિ જીવ. મન નથી લાગતું કે આમાં આપણામાંથી કોઈ શુદ્ધ પુષ્ટિ જીવ હોય. મને ખબર નથી, હશે ખરા, ખબર નહીં. 99.99% તો શુદ્ધ પુષ્ટિ છે જ નહીં કોઈ. તો કઈ રીતે ડાયરેક્ટ વેણુ ગીત પુન યુગલ ગીત કી? બધાની એ જ ઈચ્છા હોય કે વેણુ ગીત પુન યુગલ ગીત, બસ એ જ સંભળાવો, બીજું કશું અમારે સાંભળવું જ નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે કે મહાત્મ્ય જ્ઞાન શું કરવા, બ્રહ્મવાદ શું સમજવાનો? પ્રતિમાબેનની ઘરે ગયા હતા ત્યારે ભાઈ કહેતા હતા કે અમને બધી રસલીલા કીર્તન કરો, આ શું નારાયણ નારાયણ કર્યા કરો છો, બ્રહ્મવાદ બ્રહ્મવાદ કર્યા કરો છો. પછી વેણુ ગીતે આવું જ સમજે ને, પછી શું સમજે? ઘરે ગયા હતા એમને તો એ લોકોને તો છે સમજવું જ ના હોય કે ગોપી નામ તત્પતિ નામ ચ સર્વેશામ અપી દેહ ભાગ, એવું તો સમજવું જ ના હોય. શું કરો તમે? પછી વેણુ ગીત યુગલ ગીત કઈ રીતે સમજાય? આવી રીતે જ સમજાય છે. કંસારીરપી સંસાર વાસના બદ્ધ શૃંખલા. પછી એ ભાઈ વાંચે તો એવું જ કે અચ્છા, ભગવાને એને શ્રી રાધાજીના પ્રેમની વાસનાના કારણે સંસાર રૂપી શૃંખલાથી બદ્ધ થઈ ગયા ભગવાન. વાહ 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 વાહ, આનંદ આવી ગયો. કપાળ આનંદ આવ્યો. આવી રીતે આનંદ કે સંસારથી ભગવાન બંધાઈ ગયા. આવા અર્થઘટન કરે પછી જયદેવજીની અષ્ટપદી વાંચ્યા પછી સત્સંગ કરે તો એવું જ સમજે ને, જેની જોડે જેવો સત્સંગ કરે એવું સમજે. એટલે કદાપી દૃષ્ટતા નહીં કરવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી ડીમ ઘોષ કરીને પછી મહાપ્રભુજી કરતા, ભાઈ મહાપ્રભુજી કરતા હતા એ અધિકારી વિચારીને કરતા હતા. મહાપ્રભુજીના શુદ્ધ પુષ્ટિ જીવો હતા, બધા કહેતા હતા, બધું કરતા હતા. અને અત્યારે તો એક ષોડશ ગ્રંથ સમજાવવામાં મહા મુસીબત થઈ જાય છે. એક સમર્પણ જ નથી સમજાતું હજુ તો પુષ્ટિ સંપ્રદાયમાં. ગોસ્વામીઓની હજુ તો એક કન્સિસ્ટન્સી નથી આવતી સમર્પણની અંદર. ને અત્યારે વાત થઈ રહી છે વેણુ ગીત પુન યુગલ ગીત કી. સમર્પણના સિદ્ધાંતમાં એક વાક્યતા નથી હજુ તો ગુરુવર્ગમાં. અને વેણુ ગીત પુન યુગલ ગીત કઈ રીતે કરી શકે? કદાપી નહીં કરવી જોઈએ. સીધું 10મા સ્કંદમાં જ ઘૂસવું, નિરોધ લીલામાં જ. બાકી ઈશાનું કથા ના આગળ તો જવું જ નથી, એવું છે. જવું ન જોઈએ, ગુસાઈજીની આજ્ઞા છે, દૃષ્ટતા છે. અને ઇવન ડાયરેક્ટ વેણુ ગીત યુગલ પુન યુગલ ગીત ને એ બધા જે રાસપંચાધ્યાય ઇત્યાદિ જે પ્રકરણ છે તો કદાપી નહીં, અનટિલ તમે આગળના જે પ્રકરણ, જે પ્રમાણ પ્રકરણ છે, આખો હૃદયારૂઢ થયો હોય તમારે નહીં વાંચવું જોઈએ. સ્ટ્રિક્ટ શ્રી ગુસાઈજીની આજ્ઞા છે, વાંચવું નહીં જોઈએ. એ રીતે એ પ્રકાર જ નથી, ડિસિપ્લિન વે નથી. એની હા, આપણે બીજા કોઈ છે પ્રશ્ન? ભલે આપણે શરૂ કરીએ તો. ધવલભાઈ,
બીજું હતું કે સ્વપ્ન સૃષ્ટિ માટેનું હતું. મને એમ કે એ લિંક ક્યાંથી આવી કે જે પહેલા તો આપણે બધું એટલે સાધન અધ્યાયનો સ્વપ્ન સૃષ્ટિનું કઈ રીતે આવે છે એ જાણતું. એટલે પહેલા તો આપણે બધું કર્મ માર્ગનું જોયું કે સકામ કર્મ, નિષ્કામ કર્મ, જ્ઞાન સહિત, જ્ઞાન રહિત ને એવી રીતે. પછી એ સ્વપ્ન સૃષ્ટિ પર કેવી રીતે આવ્યું એ થોડું મારે મિસ થઈ ગયું હતું. એટલા માટે સ્વપ્ન સૃષ્ટિ પર એટલા માટે આવ્યું કેમ કે જેમ જાગૃત અવસ્થામાં કોઈ પણ પ્રકારના કર્મ કરવાથી અદૃષ્ટ અને અનુશય પ્રકટ થાય છે. તો સર્વકાય જે કર્મકાંડ છે તે તો જાગૃત અવસ્થામાં થયેલા કર્મ ઉપર જ બંધન આપે છે, રૂલ્સ. સ્વપ્નમાં કરેલા કર્મનું શું કરવું? સ્વપ્નમાં કોઈનું ખૂન કરી દો, મર્ડર. મને ખબર, મને એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપવાની ટેવ છે પણ જલ્દી સમજમાં આવી જાય છે એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપવાથી. કોઈનું મર્ડર કરી દો સ્વપ્નમાં, તો તમને એ મર્ડરનું અદૃષ્ટ પેદા થાય કે ન થાય? પૂર્વ પક્ષી કહે છે થાય, મહાપ્રભુજી કહે છે ન થાય. સમજમાં આવે છે હું શું કહું છું? એ રીતે લિંક છે. હવે ન થાય તો મોક્ષગામીની ગતિ છે ને, થાય તો વળી પાછા અટવાઈ ગયા છે. જે આખું બધું પ્રકાર કર્યો હતો, જે શુદ્ધિનો, સૂક્ષ્મ દેહનો, વળી પાછું આવીને વળી પાછા જ્યાં હતા એવાના ત્યાં પહોંચી ગયા પાછા. કેમ કે હવે સ્વપ્નમાં તો પાછું ધોવાઈ ગયું બધું પાછું. અને સ્વપ્ન પર આપણો એવો કંટ્રોલ તો છે નહીં કે આપણે સુઈ જઈએ ને પછી કે અચ્છા આજે આપણે મઠડી, પૂડી, લડ્ડુ, પેંડા નો સ્વપ્ન આવે તો આનંદ આવી જાય. પછી ખરેખર એવું થાય? કદાચ થાય ખરું, પણ જરૂરી નહીં કે હંમેશા થાય જ. સમજમાં આવ્યું? એ રીતે આવ્યો આ પ્રકરણ કે ભાઈ સત્ય છે કે નહીં? સૃષ્ટિ સત્ય છે કે નહીં? સ્વાપ્નિક સૃષ્ટિ વિષય. તો પૂર્વ પક્ષી કહે છે નહીં સત્ય છે. સત્ય હોય તો પછી એમાં કરેલા કર્મો સત્ય, ને એમાં કરેલા કર્મોનું ફલ પણ સત્ય, ને અનુશય પણ સત્ય, ને અદૃષ્ટ પણ સત્ય, બધું સત્ય ગણવું પડે. તો એ જો કરીએ તો પછી શ્રુતિનો બાદ આવે છે. સમજમાં આવ્યું? એટલે સ્વપ્ન પ્રકરણ શરૂ થયો. ક્લિયર? જી. તો પછી એની વાર્તાની સાથે સંગતિ જોઈએ તો વાર્તાની સંગતિમાં જે પેલું એક બ્રાહ્મણ હતો અને એને ત્યાં અતિથિ આવ્યા જે જ્યોતિષી બહુ જાણકાર હતા, અને ત્યારે એ જ્યોતિષીને જતા હતા ત્યારે એમને કહ્યું કે હું આ બ્રાહ્મણને શું ભેટ આપું ને એવી રીતે. ત્યારે જુએ છે એનું જ્યોતિષ તો જુએ છે કે આને તો રાજા દ્વારા સૂળી મળવાની છે, ફાંસીની સજા થવાની છે. તો એ બહુ દુઃખી થઈ જાય છે. અને પછી ત્યારે જ પેલા વૈષ્ણવને સેવા કરતા કરતા જોકું આવી જાય છે ને એમને એવું સ્વપ્ન આવે છે કે મને રાજાએ ફાંસી આપી, ને પછી ઉઠે છે ને ત્યારે એમને થાય કે હું છોવાઈ ગયો. તો એ સ્વપ્નની સત્યતા કેવી રીતે આપણે પછી કહી શકીએ એમ? એ પણ મેં પૂર્વ પક્ષ લીધો છે. વચિત ભગવત દર્શન, ભગવત આજ્ઞા એના માટે સાચું સત્ય. પણ એમાં કે ભગવત આજ્ઞા એ તો ભગવત ઈચ્છાથી થયું છે કે ભગવાનની ઈચ્છાથી કે એમને કર્મનું ફળ આવી રીતે ઇનડાયરેક્ટલી ભોગવાઈ દેવું છે. મેં એ પણ લીધો છે પૂર્વ પક્ષ, મહાપ્રભુજીએ લીધો છે કે કર્મ માર્ગમાં જેમ કોઈ કર્મમાં એમ કહે છે કે રાત્રિમાં ભોજન ન કરવું જોઈએ, પણ સ્વપ્નમાં જો ભોજનનું સ્વપ્ન આવે તો શું કરવું જોઈએ? તો ત્યારે શુદ્ધિનો પ્રકાર છે. કેમ કે ત્યાં જે કર્મકાંડનો નિયમ છે એનો બાદ થાય છે, તેથી ત્યાં શુદ્ધિ કરવાનો પ્રકાર છે. કેમ કે જે અહંતા છે બ્રાહ્મણની કે ક્ષત્રિય કે વૈશ્ય હોવાની, એ અહંતા ઘવાય છે. નહીં કે સ્વાપ્નિક સૃષ્ટિ સત્ય છે, એના કારણે શુદ્ધિનો પ્રકાર નથી, કિંતુ અહંતા ઘવાય છે. એ અહંતા ઘવાય તેથી એને શુદ્ધિનો પ્રકાર છે. તેથી કરીને આવા જ્યારે સ્વપ્ન આવે ત્યારે શુદ્ધિ કરવી આવશ્યક છે. નહીં કે બીકોઝ કે વિષય સ્વાપ્નિક વિષયો સત્ય છે, ખરેખર ફિઝિકલી છોવાઈ ગયા, એવું જરૂરી નથી. કિંતુ માઇન્ડ છોવાઈ જાય છે કેમ કે અહંતા ઘવાય છે. જે બ્રાહ્મણને ન કરવાનું કહ્યું છે, બ્રાહ્મણ જેમ કે મદિરાપાન કરી લે, જે ન કરવાનું કહ્યું છે બ્રાહ્મણને, અને સ્વપ્નમાં મદિરાપાન કરે તો શુદ્ધિ કરવી આવશ્યક છે.
પ્રાયશ્ચિત કરવું પડે. એક્ઝેક્ટલી, કેમ કે અહંતા ઘવાય છે બ્રાહ્મણત્વની. નહીં કે એને ખરેખર દારૂ પીધો, ખરેખર તો પીધો નહીં ને, એ સ્વપ્ન થયું. તેથી આ બધા પૂર્વ પક્ષ આવી ગયા છે. જી જી. અને છેલ્લું હવે કે જે આપણને સ્વપ્ન આવે છે તો એ પ્રભુની ઈચ્છાથી જ, પ્રભુ નિજ લીલાર્થે નિજ આનંદાર્થે બધું થાય છે. એટલે સ્વપ્ન આવે છે પણ એ પણ તો જ્યારે આપણને કોઈ ખરાબ કે નિંદ્ય સ્વપ્ન આવે છે તો ડઝ ઇટ મીન કે આપણી હજી શરણાગતિ એટલી એ નથી થઈ, સિદ્ધ નથી થઈ, કે આપણું ચિત્ત હજી વાસનાઓથી ભરેલું છે એટલે આપણને આવા સ્વપ્ન આવી રહ્યા છે. જ્યારે આપણી શરણાગતિ સિદ્ધ થઈ જાય કે પ્રભુ જ ઉપદ્રષ્ટાનું મનતા ને બધું ભરતા ભોગતા મહેશ્વર થઈ જાય તો પછી આવા સ્વપ્નો બાય ડિફોલ્ટ બંધ થઈ જશે. ડઝ ઇટ મીન ધેટ? જરૂરી નથી, કારણ કે એક્સેપ્શનલ એક્ઝામ્પલ્સ મળે છે આપણને, જે લોકોની બધું સારું હોય છે છતાં પણ અમુક વખતે એવા સ્વપ્નમાં વિષયો આવે છે કે જે સારા ન વિષયો હોય. જરૂરી નથી, એવો નિયમ નથી. એમ જ હજી શરણાગતિ સિદ્ધ નથી થઈ. જ્યારે શરણાગતિ સિદ્ધ થઈ ગઈ તો પ્રભુ જેવી રીતે આપણા બધા જાગૃત અવસ્થામાં બધા ક્રિયાકલાપો આપણા જે હેન્ડલ કરે છે પ્રભુ, જ્યારે આપણે પ્રભુની શરણાગતિ સ્વીકારીએ છીએ 100%, તો પછી બાય ડિફોલ્ટ પ્રભુ ત્યારે આપણી નિદ્રા અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં બી કંટ્રોલ કરશે જ ને આપણા બધા ક્રિયાકલાપો. એમ જરૂરી નથી, હું એમ કહી રહ્યો છું. પણ એમાં બી રમણ કરી રહ્યા છે પ્રભુ, એવો જવાબ હતો પહેલા. કારણ કે ભગવાનને બાંધવાનું તો કોઈ કામ તો કરી ન શકે કોઈ, કે હવે તમે ખરાબ સપના કેમ કરો છો, હું તો શરણાગત છું. બાંધી તો કઈ રીતે શકાય? ઈચ્છા થાય તો જણાવી શકે છે, ઐચ્છિક છે. રૂલ તો ન બાંધી શકે, એમ મારું કહેવું છે. ભલે ભલે. હા, મને ખબર છે you are coming from a psychological perspective, કે it's because of the psychology and the experiences you have gained throughout the daytime comes up as a reflection during the night time, which is absolutely good logic. But that's not the only logic, is what I'm trying to say. If you try to justify the logic of why I dream like this, it's a much more complex subject as compared to just tying a direct correlation between the events that happened during the daytime and merely correlating it with the types of dreams. It may be oversimplified. It may be an oversimplification. That's what I'm trying to say. જરૂરી નથી કે સાયકોલોજીકલી જ ઇન્ફ્લુઅન્સ કરતા હોય ડ્રીમ્સ ને. હા, કરતા હોય. જેમ કે હું ભાઈ પાછું લડ્ડુ પૂડી પેંડા, જ્યારે બહુ ભૂખ્યા હોય ને ત્યારે કદાચ સ્વપ્ન આવે ખરા. That's a psychological. That's because of psychology. હા, પણ એક્સેપ્શન્સ પણ જોવામાં આવ્યા છે કે વિધાઉટ એની રીઝન સ્વપ્ન આવતા હોય, કોઈ રિલેશન જ ન હોય, ભગવત દર્શન થતું હોય, કોઈ રિલેશન ન હોય. તેથી કરીને એવું જરૂરી નથી કે હંમેશા આપણા માઇન્ડથી જ સ્વપ્ન કંટ્રોલ થતો હોય. હા, માઇન્ડ એક પેરામીટર છે સ્વપ્ન કંટ્રોલ કરવાનો, પણ જરૂરી નથી કે હંમેશા માઇન્ડ એને કંટ્રોલ કરે. There are supranatural phenomena that can also control the dreams. એમ કહી રહ્યો છું. Mind is definitely a factor.
not the only factor. ખ્યાલ આવી ગયો? નહીં તો સ્વપ્નાધ્યાય જ ન કરાય. સ્વપ્નાધ્યાયની અંદર અમુક વખત એમ કહે છે કાપેલો માથું જોવો તો આમ થાય, હાથી જુઓ તો આમ થાય. હવે હાથી તો જોયો ન હોય દિવસમાં. જે લોકો હાથી જાતિ જોતા હોય આફ્રિકાના જંગલમાં રહી રહીને, હવે એ લોકોને હાથીનો સ્વપ્ન આવે શું માનવું મારે? રોજ હાથી જ જોતા હોય, મહાવત છે, બાપડાને હાથીના જ સ્વપ્ન આવતા હશે ને. અને હાથીનો સ્વપ્ન આવે તો એમ કહેવામાં આવે છે કે ધન ધાન્ય થશે. બિચારો મહાવત ક્યાંય ધન ધાન્ય વાળો નથી હોતો. સમજમાં આવે છે શું કહું છું? એવી રીતે ભલે આપણે આગળ જઈએ. ક્યાં હતા આપણે દશરથભાઈ? છેલ્લે એકસ્ય એકાંશ પ્રાકટ્યેપી કીધું ને? હા, સમજાઈ ગયું ને? એકસ્ય એકાંશ અંશ પ્રાકટ્ય, એકાંશ પ્રાકટ્યેપી તથા અભાવાત. અભાવાત ત્યાં સુધી લીધો. હા, એ પણ સમજાવી દીધું તું અમે. હા હા હા. તો કોની ટીકા લઈ રહ્યા હતા આપણે? ગિરધરજીની કે ઈચ્છારામની? છેલ્લી ગિરધરજીની. પાંચમો ને? હા, એકસ્ય જીવસ્ય ઈશ્વર. હા, ભલે ભલે ભલે. ઓકે. નનુ ષण्णाम तिरोभाव अपेक्षा एक आनंदांश तिरोभाव एव बंध विपर्ययौ कारणमित्येव कुतो न उच्यते इत्यताहु आनंदेति. પૂર્વ પક્ષી શું કહે છે? જે મેં પેલો ચાર્ટ બતાવ્યો હતો એની અંદર મેં શું લખ્યું હતું? પહેલા પ્રથમતયા તો આનંદાંશનો તિરોભાવ થાય છે એવું લખ્યું હતું ને મેં. પછી ષડ ઐશ્વર્યનો તિરોભાવ થાય છે બદ્ધ જીવની અંદર. સદ્યોમુક્ત જીવની અંદર ષડ ઐશ્વર્યનો તિરોભાવ થતો નથી. બતાવ્યું હતું ને મેં. બદ્ધ જીવની અંદર ષડ ઐશ્વર્યનો તિરોભાવ છે. તો પૂર્વ પક્ષી શું કહે છે કે આ આટલું બધું ઇનડાયરેક્ટલી કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય અથવા વિપર્યય અને બંધ થવામાં આટલા બધા કારણ માનવા. કેટલા કારણ? કે પ્રથમ તો આનંદાંશનો તિરોભાવ થયો, પછી ષડ ઐશ્વર્યનો તિરોભાવ થયો, તેથી કરીને વિપર્યય અને બંધ થયો. આટલું બધું બે કારણ માનવા કરતા એક જ કારણ માની લો કે આનંદાંશનો તિરોભાવ થઈ ગયો એટલે બંધ અને વિપર્યય થયો. એટલું જ માની લો ને, સીધે સીધું. પૂર્વ પક્ષી છે આ. સમજમાં આવે છે? તો જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આનંદેતિ આનંદાંશસ્તુ પૂર્વમેવ તિરોહિતઃ येन जीवभावः. पूर्वमेव એટલે સૃષ્ટિકાલે એવ તિરોહિત. અતએવ આનંદાંશ તો સૃષ્ટિકાલ સમયે બધાયમાં તિરોહિત થઈ ગયો. ધર્મી આનંદ, બદ્ધ, સદ્યોમુક્ત બંનેમાં ધર્મી આનંદનો તો તિરોભાવ થઈ જ ગયો ને. સૃષ્ટિકાલે એવ જાતઃ. જો આમ એટલા માટે હું કહી રહ્યો છું કે સૃષ્ટિની અંદર છો તો ધર્મ આનંદ જ ગણાશે. કેમ કે સૃષ્ટિકાલે એવ આનંદાંશ તિરોભાવ એમ કહી દીધું છે. જો
મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ આનંદાંશસ્તુ પૂર્વમેવ તિરોહિતઃ છે કે નહીં? પૂર્વમેવ એટલે કે સૃષ્ટિકાલે એવ તિરોહિતઃ. તો શું જીવ સૃષ્ટિકાલમાં નથી? જીવ સૃષ્ટિકાલમાં જ છે. સૃષ્ટિકાલ એટલે સૃષ્ટિ થયા બાદ સૃષ્ટિ. સૃષ્ટા નથી જીવ, સૃષ્ટિ છે. સૃષ્ટા એટલે જે સૃષ્ટિને રચે તે, અને જીવ સૃષ્ટિની અંદર આવે છે, સૃષ્ટા નથી. એટલે જીવની અંદર ધર્મી આનંદ તો ગણી નહીં શકાય. જીવને ધર્મી આનંદાત્મક નહીં ગણી શકાય, કેમ કે આનંદાંશસ્તુ પૂર્વમેવ તિરોહિત એમ મહાપ્રભુજી કહે છે. સમજમાં આવે? અંડરલાઈન કરો. That's why I was trying to forcibly say કે ધર્મી આનંદ તો I want to reserve only with Brahman. That's why. आनंदांशस्तु पूर्वमेव तिरोहितः येन जीव भावः. તો આનંદાંશ તો સૃષ્ટિકાલ સમયે જ તિરોહિત થઈ જાય છે. કયો આનંદ? ધર્મી આનંદ. બાય ધ વે, માઇન્ડ ઇટ. કિંતુ જરૂરી નથી કે ધર્મી આનંદના તિરોભાવના કારણે હંમેશા ઐશ્વર્યનો તિરોભાવ થશે જ થશે. જરૂરી નથી. કેમ કે સદ્યોમુક્ત જીવમાં ધર્મ આનંદ હજુ પણ વિદ્યમાન રહે છે. સમયમાં આવ્યું કે નહીં? અને સદ્યોમુક્ત જીવમાં ઐશ્વર્ય આદિ પ્રકટ રહે છે. તેથી એવું માનવું કે આનંદાંશના તિરોભાવ ભાવના કારણે હંમેશા ઐશ્વર્યનો તિરોભાવ થશે જ થશે અને હંમેશા વિપર્યને બંધ થશે જ, એ માનવું ખોટું છે. કેમ કે સદ્યોમુક્ત જીવ ના સાથે એને અન્યાય થશે એવું માનવામાં. સમજમાં આવ્યું મહાપ્રભુજીનું સ્ટેટમેન્ટ? એથી કરીને આનંદાંશસ્તુ પૂર્વમેવ તિરોહિત યેન જીવ ભાવઃ અતએવ કામમયઃ. कुतः आनंदस्य तिरोभावादेव जीवो काममय इति. આનંદાંશનો તિરોભાવના કારણે જીવમાં કામમયત્વ આવતો હોય છે. કેમ કે જ્યાં આનંદ છે ત્યાં કામ નથી, ને જે કામ છે ત્યાં આનંદ નથી. કેમ? કેમ કે આનંદમાં પૂર્ણ કામત્વ હોય છે. પૂર્ણાનંદ પૂર્ણ કામ. આવ્યું કે નહીં સમજમાં? જો પૂર્ણ કામ હોય તો કામમય કઈ રીતે થઈ શકે? સમજમાં આવ્યું? જે વ્યક્તિને માની લો એક વ્યક્તિ છે કે જેના બિલિયન્સ ઓફ ડોલર્સ છે, જો કે સાંસારિક લૌકિક એક્ઝામ્પલ છે જે સમજવા માટે હું આપી રહ્યો છું, બાકી તો એના અલૌકિક સાથે કોઈ સંબંધ નથી. લૌકિક મહાલૌકિક એક્ઝામ્પલ, કિંતુ છતાં પણ સમજવા માટે સમજી લો. બિલિયન્સ ઓફ ડોલર, બિલિયનર હોય, હવે એને પછી $100 કે $200 પ્રોફિટ થતો હોય તો એને કામ ના રહે એવી? જઈને પછી એક સ્ટોરમાં જઈને પછી કે નહીં આપણે બાર્ગેન કરીએ, $2 જતા રહે તો એવી કામના રહે ને? પૂર્ણ કામ છે. સમજમાં આવ્યું? એની પાસે છે. અને કામના ક્યારે હોય? જયારે હોય નહીં ત્યારે કામના થાય. આપણી જોડે જયારે કાંઈ વસ્તુનો અભાવ હોય ત્યારે આપણને કામના થાય કે આપણે પ્રાપ્ત કરીએ. કિંતુ જેની પાસે સર્વ હોય, સર્વ વસ્તુ વિદ્યમાન હોય જેની સાથે, એને કામના જાગે જ કઈ રીતે? યુ સી? એટલે આનંદ જ્યાં છે ત્યાં કામના નથી, ને જે કામના છે ત્યાં પાછું આનંદ નથી. કેમ કે કામનાના કારણે પછી શું થાય છે કે ઉપભોગ કરવાની વૃત્તિ પેદા થાય છે, અને ઉપભોગ કરવાની વૃત્તિ હોવાના કારણે જે વિષય છે એનામાં જે રસ મળતો હોય છે ઓછો થવા માંડતો છે, ડિક્લાઇનિંગ ટ્રેન્ડ આવતો છે કામમાં. અને એ મોહ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઉત્પન્ન કરતું હોય.
એટલે કામમાં શું હોય છે કે પહેલા ફોર્સ વધારે હોય, પછી ડિક્લાઇનિંગ ટ્રેન્ડ આવે. આનંદમાં એવું નથી થતું. ક્લિયર? આનંદમાં એકદમ એવો કોઈ વિકાર ઉત્પન્ન નથી થતો, એમ કહી રહ્યો છું. જે કામમાં વિકાર ઉત્પન્ન થાય છે તેવો આનંદમાં વિકાર ઉત્પન્ન નથી થતો. તેથી સર્વાત્મ ભાવ એ આનંદ સાથે કમ્પેર કરવામાં આવે છે, અને કામ ભાવ એ આના સાથે કમ્પેર કરવામાં આવે. કામ ભાવ વર્સિસ સર્વાત્મ ભાવ. કામ ભાવવતી, સર્વાત્મ ભાવવતી ગોપિકા એમ કહેવામાં આવે. અંતર્ગ્રહતા કામ ભાવવતી ગોપિકા. કિંતુ મહા અલૌકિક કામ, ત્યાં આવો લૌકિક કામ જે છે એવો નહીં. કેમ કે એવા એ અંતર્ગ્રહતા ગોપી એવા હતા કે જે કૃષ્ણમાં કામ હતો. એમને પોતાના પતિ પુત્ર તો છતાંય કામ નહોતો, કૃષ્ણમાં કામ. અને કૃષ્ણમાં કામ એ પણ બહુ ડિફિકલ્ટ વાત છે. અત્યારે આપણે સેવા કરીએ છીએ, કામ થાય છે કૃષ્ણ પ્રત્યે. સર્વાત્મ ભાવ તો બહુ દૂરની વાત છે. કૃષ્ણ પ્રત્યે કામ ભાવની પણ ઉત્પત્તિ થતી નથી. સમજમાં આવે છે? મહા અલૌકિક છે છતાંય પણ સર્વાત્મ ભાવ જેવી વત નહીં સ્થિતિ. કિંતુ સર્વાત્મ ભાવ તો અતિ ઉત્કૃષ્ટ આનાથી પણ. સંત્યજ્ય વિષય, આ વિષયોને સંત્યજ્ય, તેથી કામ તો ગયો ત્યાં. સમજમાં આવ્યો? એવી ગોપિકાઓમાંથી તો બધા વિષયોને ત્યાગ કરીને આવ્યા છીએ ચરણ કમલમાં. તો કામ કઈ રીતે હોઈ શકે? તો એ કામવતી કામ ભાવવતી ગોપિકા નથી. તે બધી જે છે ગોપિકાઓ એ સર્વાત્મ ભાવવતી ગોપી એમ સમજવું જોઈએ. સમજમાં આવ્યું? એટલે આ બંને રીતે સમજ. તો એમ શું કહે છે? આનંદસ્ય તિરોભાવાદેવ જીવ કામમય. આનંદાંશ હોય તો કામમય પ્રકટ જ ન થાય જીવ ભાવમાં. બ્રહ્મ ભાવની અંદર બ્રહ્મમાં સાથે તો કઈ પણ થઈ શકે છે. કેમ કે બ્રહ્મમાં તો શું સો કામય એકોહમ બહુશ્યામ પ્રજાય. પૂર્ણ કામ છે બ્રહ્મ, પૂર્ણાનંદ છે બ્રહ્મ, છતાં સો કામય. સમજવું કઈ રીતે? સમજમાં આવ્યું? જ્યાં આનંદ છે ત્યાં કામ નથી. એ સિદ્ધાંત ખોટો પડે છે બ્રહ્મમાં. જીવમાં સાચો છે સિદ્ધાંત, પણ બ્રહ્મમાં એ ખોટો પડી જાય છે. કેમ કે સો કામય. તો ત્યાં એમ રીતે સમજવું જોઈએ એ કામ આનંદાત્મક કામ છે બ્રહ્મના વિષયમાં જયારે આવે ત્યારે. સમજમાં આવ્યું? કેમ કે લીલાતઃ કામ છે, આપણા જેવો કામ નહીં કે છે નહીં તેથી ઝંખવા માટે કોઈ. કેમ કે મારા પાસે નથી તેથી હવે મારે લેવું છે તો કઈ રીતે લઉં? તેથી ઇમ્પોર્ટ કરો, ક્યાંક એક્સટર્નલ પાર્ટીમાંથી ઇમ્પોર્ટ કરીને લાવો. બ્રહ્મમાં તો ઇમ્પોર્ટ કરવા માટે કશું છે જ નહીં, કેમ કે બ્રહ્મ જ સર્વત્ર છે. તો ક્યાંથી ઇમ્પોર્ટ કરે? જેમ કે બ્રહ્મને લડ્ડુ પૂડી પેડા ખાવાની ઈચ્છા થાય બ્રહ્મને, તો સો કામય. પછી બ્રહ્મ લડ્ડુ પૂડી પેડા ક્યાંથી લાવે? બ્રહ્મની બહારથી લાવે લડ્ડુ પૂડી પેડા. હવેલી છે ને, હવેલી આટલી બધી છે. અચ્છા, આવ્યું? બ્રહ્મની બહાર તો કઈ છે નહીં. તો લડ્ડુ પૂડી મોઢા પેડા પણ બ્રહ્માત્મક જ હશે કે નહીં? એથી કરીને બ્રહ્મમાં આ પ્રોબ્લેમ નથી આવતો. કેમ કે આનંદાત્મક હોવા છતાં પણ સો કામય થાય છે, માં કોઈ વાંધો નથી. કારણ કે કામના પણ પાછી આનંદાત્મક છે, લીલાતઃ. કિંતુ જીવ ભાવની અંદર આ પોસિબલ નથી. સમજમાં આવ્યું? જીવ માટે આ પોસિબલ નથી. યા તો આપણે છીએ કામમય અથવા તો આનંદમય છે. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ
आनंद आत्मा ब्रह्मपुच्छम प्रतिष्ठा। तैत्रीयोपनिषद। समझ में आयो? हे ब्रह्मनो स्वरूप छे, आ ब्रह्मनो स्वरूप। तस्य प्रियमेव शिरः। અને જીવમાં જે છે તે અન્ય છે એવી રીતે। તો કુતઃ અત ઇતિ અતાહુ અકામ રૂપત્વાદ, કેમ કે બ્રહ્મ છે એ અકામ રૂપત્વાદ છે। ઇઝ ઇટ ક્લિયર? લૌકિક કામવત નથી, પ્રાકૃત કામવત બ્રહ્મમાં કામ નથી। જે મેં હમણાં સમજાયું તમને, પ્રાકૃત ધર્મ અનાશ્રય। સમજ में आयो? अप्राकृत निखिल धर्म रूप इति ते रीते એટલે મહાપ્રભુજી અકામ રૂપત્વાદ, બ્રહ્મ જે છે એ અકામ રૂપ છે। એટલે એનો અર્થ એવો નથી તો કે કામ નથી, છે કામ, પણ પ્રાકૃત કામ રૂપ નથી। અકામ રૂપ નો મતલબ અ એટલે નિગેશન નહીં સમજી લેવું કે આત્યંતિક અભાવ, કામનો આત્યંતિક, નહીં તો પછી શ્રુતિ જે છે એ સો કામયંત એકોહમ બહુશ્યામ પ્રજાએ યૈતિ, એ કામના પાછી ક્યાં લાખવી પાછી એને? એથી એવી રીતે નહીં સમજવું કે કઈ કામના જ નથી। પેલો શાંકર વેદાંતમાં જે બ્રહ્મનો સ્વરૂપ છે કે ભાઈ કશું કરવામાં સમર્થ જ નથી, એવો બ્રહ્મ નહીં સમજવો પાછું। समझ में आयो? अप्राकृत काम ब्रह्म में छे, प्राकृत काम आपणा में छे। क्लियर? कारण के आपणे सृष्टिनी अंदर छीए, सृष्टा नथी आपणे। समझ में? दैट्स द प्रॉब्लम। स्वरूपानंदस्य अकाम रूपत्वात्, अने स्वरूपानंद जे छे अकाम रूपत्वात् छे, अकाम रूप छे। तेथी इति अर्थः तथा च मुक्तापि जीवा सेवा योग्या इति तेषु स्वरूपानंदस्य ऐश्वर्यादेश्च तिरोभावो नास्ति। તેથી મુક્ત જે છે જીવો, તેમાં ધર્મ આનંદ પ્રકટ હોવાના કારણે ભગવત સેવા કરવામાં યોગ્ય છે। કેમ કે મહાપ્રભુજી કહે છે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્ય। मुक्त जीवनी डेफिनेशन, शुद्धाश्च सुखिनश्चैव ब्रह्म विद्या विशारदा। शुद्ध सुखी ब्रह्म विद्या एवा जीवो जेमा होय ए सर्व भगवत सेवा करवाने योग्य छे। सर्वथा मुक्तोपसृप्य मुक्तानां रतिवर्धन मुक्तापि जीवाः सेवा योग्या इति। आ तो किंतु सद्योमुक्त जीव तेमा तो आ बधु होय छे धर्म आनंदना कारणे। स्वरूपानंदस्य ऐश्वर्यादिष्ट तिरोभाव नास्ति, ऐश्वर्यादि तिरोभाव नथी थतो। एना कारणे डायरेक्ट कोरिलेशन एस्टाब्लिश नहीं करी देवो કે બધું આનંદાંશના તિરોભાવના કારણે બંધ વિપર્ય થાય છે। ના, આનંદાંશના તિરોભાવના કારણે હજુ પણ ઐશ્વર્યાદિનો પ્રાપ્તિ રહે છે, તેથી કરીને બંધ વિપર્ય નથી થતો સદ્યોમુક્ત જીવની અંદર। એટલે ડાયરેક્ટ ઇમ્પ્લાઇડ મીનિંગ ન રહ્યો જોઈએ કે ઓહો અચ્છા જીવ છો તો તમે બંધ જ વિપર્ય ને બંધ જ હશે તમને, નહીં, એવું ન, એવો કોરિલેશન એસ્ટાબ્લિશ ન કરી શકાય। સમજમાં આવ્યું એવું મહાપ્રભુજી કહે છે। तो मुक्तत्वमिति भावात् अतएव उक्तम् प्रकाशे पुरुषोत्तम स्वामी चरणै विविधाः जीवाः सदा मुक्ताः बन्धयोगाः च। आद्यस्तु उक्तेव अपरस्तु सर्वेषां तिरोभावात्। अपर એટલે કે બદ્ધ, બદ્ધ જીવો જે છે તેમાં ઐશ્વર્યાદિનો તિરોભાવ રહે છે। એટલે પેલો ચાર્ટ આવી ગયો ને અંદર એ રીતે। ક્લિયર અહીંયા? અહીંયા રાખીએ આપણે। કાલે આપણે આ સૂત્રનો પૂર્ણ
આપણે કન્ક્લુઝન કરી લઈશું આપણે સૂત્રનો, અને પછી નેક્સ્ટ સૂત્ર પણ પૂરો કરવો છે કાલે. તો નેક્સ્ટ સૂત્ર પણ આપણે કાલે પૂર્ણ કરી લઈશું. કાલે આપણે અધિકરણ પૂરો કરી લઈશું, પછી આપણે આગળના અધિકરણમાં જઈ શકીએ. પ્રકાશ આશ્રય વધવા તેજસ્વાત અધિકરણ મિસ નહીં કરતા. એટલે હમણાં એકાદ મહિનાની અંદર પ્રકાશ આશ્રય વધવા તેજસ્વાત આવશે. તેમાં ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષનો મહાન માને એક ડિસ્કશન છે. બહુ અતિ આવશ્યક છે ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષ, પ્રકાશ આશ્રય વધવા તેજસ્વાત. તો એ અવશ્ય જે છે તે તમે એટેન્ડ કરજો, મિસ નહીં કરતા. એ બહુ જ ક્રિટિકલ અધિકરણ છે બ્રહ્મવાદ, ભેદ સહિષ્ણુ અભેદવાદ સમજવા માટે. ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષ વધારે વિવેચન છે તેમાં. સમજમાં આવ્યું? એ તો એકાદ મહિનાની અંદર આવશે. જો આપણે થોડો સમય લાગશે જો એકાદ મહિનાનો ત્યાં પહોંચતા. કોઈ છે પ્રશ્ન બીજા? સંભળાતું નથી. સંભળાતું નથી. સંભળાતું નથી. દૂરથી બોલી રહ્યો ને એવું લાગે છે. ના, ક્લિયર નથી. કોઈને સંભળાય છે? આ તો બહુ જ ખરાબ થઈ ગયો, કશું જ સંભળાતું નથી. બહુ લો બોલો. હું ઇન્ડિયામાં છું તોય મને નથી સંભળાતું. બોલો નીતાબેન. હેડફોન લગાવવા પડશે ને એવું લાગે છે તો થશે. નથી સંભળાતું, કઈ બોલતા નથી મને લાગે. એની હા આપણે પછી લઈશું. નથી સંભળાતું. ધવલભાઈ, હા, એકાંશા પ્રાગટ્યેપી તથા નિશ્ચયેન બંધાભાવાત અત્ર પ્રમાણમ યત પાદ પંકજે ઇતિ વાક્યમ. એક શેનું વચન છે? હા, એ બહુ સારો ક્વેશ્ચન છે તમારો. એ મને નથી મળ્યો હજુ. ભાગવતમાં છે પણ ક્યાં છે એ મળતો નથી. ઓકે, સારો ક્વેશ્ચન. મને નથી મળ્યો. એ ભાગવતમાં છે ક્યાંક. ભાગવતજીમાં. ઓકે. હા, મને મળ્યો નથી. યત્પાદ પંકજ એ ગોપેશ્વરજીને લખેલો છે. પુરુષોત્તમજી લખ્યો છે, એમાં ગોપેશ્વરજી ટીકા કરી છે. એમાંથી આવી રહ્યું છે યત્પાદ પંકજ. મને લાગે છે કે બાલ પ્રબોધિનીમાં બતાવ્યો હોય તો. ખબર, મને મળ્યો નહીં. મેં રિસર્ચ કર્યું થોડું પણ મને મળ્યું નહીં. સારો પ્રશ્ન છે. ચાલો, એટલું સારું સ્ટડી કરો છો તમે. દશરથભાઈ જ કરે છે, બીજું કોઈ નથી કરતું. તો that is very serious problem then. તો મારે હવે દશરથભાઈને જ ભણાવવા પડશે. તમે બધાને કાઢી મૂકવા પડશે. તો પછી બધા કરો છો શું આટલા બધા? એમાં પહેલા મને જ કાઢી મૂકજે. પછી બધાને કાઢી મૂકવા પડશે. મજાક કરું છું. હા, બોલો નીતાબેન, બોલો. ઓકે, સંભળાય છે હવે? હા, સંભળાય. બોલો. ઓકે, જે આ મહાપ્રભુજીનું વાક્ય છે કે શુદ્ધશ્ચ સુખીનશ્ચ બ્રહ્મવાદીન તે જ સેવાને યોગ્ય છે, તો પછી આપણી શું કક્ષા એમ? હા, એ ભક્તિવર્ધિનીની કક્ષા આપણા માટે છે. ભક્તિવર્ધિનીમાં જે અધિકાર છે, કેમ કે ભગવાને એક્સેપ્શન રૂલ કરેલો છે પુષ્ટિ માર્ગ માટે. આ તો નોર્મલ રૂલ છે. શુદ્ધાંશ્ચ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્ય. નોર્મલ રૂલ છે બાય ડિફોલ્ટ. કિંતુ ભગવાને, કારણ કે મહાપ્રભુજીની આ જ ચિંતા હતી રાત્રિમાં એકાદશીની, કે ભાઈ કોઈ છે જ નહીં ને શુદ્ધાંશ્ચ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા, તો કરવાનું કઈ રીતે ભગવાન સાથેનો સંબંધ છે જ નહીં અત્યારે કલિકાલમાં, તો કરવું શું? એટલે ભગવાને એક્સેપ્શન ક્રિએટ કર્યો એ રૂલમાં, અને ભગવાને કહ્યું કે
કે સમર્પણ ના સિદ્ધાંત પ્રમાણે ચાલશે ને સેવા કરશે તો અમે એનો અંગીકાર કરશું એ સેવાનો. તો સેવા યોગ્ય જે છે એમાં એક કન્ડિશન એડ કરાઈ અને ભક્તિવર્ધિની ની અંદર એ સેવા કઈ રીતે કરવી એનો અધિકારનો વર્ણન ત્યાં પુષ્ટિ માર્ગ માટે કહ્યું. પુષ્ટિ માર્ગ માટે આ રૂલ નથી. શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા એક રૂલ નથી પુષ્ટિ માર્ગ માટે. પુષ્ટિ માર્ગ માટે રૂલ છે ભક્તિ કરવાની ને સેવા કરવાનો રૂલ છે અધિકાર ભક્તિવર્ધિની પ્રમાણે. ક્લિયર? જી, સિદ્ધાંત રહસ્ય પ્રમાણે સમર્પણ. સિદ્ધાંત રહસ્ય અને ભક્તિવર્ધિનીમાં ભક્તિ અને અધિકારીનો વર્ણન છે. ચાર્ટ જોશો ને ભક્તિવર્ધિનીનો, ત્યાં કયો અધિકારી કોના, કથાનો અધિકાર છે, સેવાનો અધિકાર છે, કથા સેવા બંનેનો અધિકાર છે, વ્યાવૃત્ત અવ્યાવૃત્ત. સમજમાં આવ્યું? હા, દ્રઢ અદ્રઢ ભાવ બધાનો છે અધિકાર. તો એ અધિકાર પ્રમાણે નિશ્ચિત થશે કે તમે સેવા કરવાનું યોગ્ય છો કે કથામાં જ. જો વ્યાવૃત્ત હો, બહુ જ વ્યાવૃત્ત હો અને ટાઈમ જ ન મળતો હોય તો સેવા કરવાનો અધિકાર નથી ભાઈ તમને. ક્લિયર? એ રીતે તો શુદ્ધાંશ સુખીનાંશ બધી ગભરાઈ નહીં જવું એમ કહી રહ્યું છું. ક્યાંનો શ્લોક છે શુદ્ધાંશ? એ સુબોધિની ની અંદર પ્રથમ સ્કંધ ની અંદર છે. ક્યાંક છે, મેં વાંચ્યો છે એટલે મને યાદ છે. ક્યાંક છે. મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ છે શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવન યોગ્ય નાની. અને એ મહાપ્રભુજીએ ઇન્ડિપેન્ડન્ટલી નથી ઘડ્યો, શાસ્ત્ર જ કહે છે કે ભગવાનની સેવા કરવાનો યોગ્યતા જે છે એ તો આ લોકોનો જ છે, અન્ય કોઈનો નથી. એટલે મહાપ્રભુજી એને શોર્ટ કરીને એને કહ્યો છે સુબોધિની અંદર. ક્યાંક છે, યાદ નથી. ક્લિયર? આને એવી રીતે લઈ શકાય કે સાધન યોગ્યતા અને ફલ યોગ્યતા. ફલ યોગ્યતા એની ત્યારે જ થશે કે જ્યારે આ ત્રણ કન્ડિશન એક્વાયર કરશે. નો. ફલમાં પણ નાયમાત્મા છે પ્રવચન એને લભ્યો જ સ્થિતિ રહેશે. પુષ્ટિ માર્ગમાં તો સ્વભાવાનુપાતી અનુગ્રહ અને સામર્થ્યાનુપાતી અનુગ્રહ. સામર્થ્યાનુભાતી અનુગ્રહ મર્યાદા માર્ગીય જે હશે તે બધું યથાવત રહેશે. શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવની જ્ઞાનાની. કિંતુ પુષ્ટિ માર્ગની અંદર નાયમાત્મા છે પ્રવચન એને લભ્યો બલિયસી છે. સ્વભાવાનુપાતી અનુગ્રહના અંગત્વેના. તો એવો રૂલ ન બાંધી શકીએ પુષ્ટિ માર્ગની અંદર એમ કહી રહ્યો છું. જોકે આપણે તો એવો રૂલ પ્રમાણે જ ચાલવું જોઈએ. આપણે સાધના અવસ્થાની અંદર એવું ન માનવું છે કે હે ચાલો શુદ્ધ થવાની કોઈ જરૂર નથી, ચાલો ને આપણે અશુદ્ધ રહીને કરો. આપણા એઝ એ સાધક આપણે હંમેશા એવું ટ્રાય કરવો જોઈએ કે આપણે શુદ્ધ રહીએ, સુખી રહીએ ને બ્રહ્મ વિદ્યા વિશારદ થઈએ. સમજમાં આવે છે હું શું કહું છું? હું એવું નથી કહેતો કે આ ત્રણેય કરવું જ ન જોઈએ પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગનો માં તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, જે કરવું હોય તે કરો. કેમ કે આપણે તો શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદ લાગુ જ નથી પડતું. તો આપણે કરવાનું શું કરવા? આ બધું કરવાનું છતાંય શુદ્ધ રહેવું, સુખી રહેવું, જે બહુ ડિફિકલ્ટ છે જોકે, પણ છતાંય રહેવું, ટ્રાય કરવો. સુખી રહેવું, ટ્રાય કરવું. સમજમાં આવ્યું ને? આસુરી ન થઈ જવું પાછા. કારણ કે પાછા એવા જો ટ્રાય નહીં કરીએ ને પછી એમ શું છે કે પછી લેઝી થઈ જઈશું તો આસુરી વૃત્તિ પેદા થઈ જશે. પાછું પુષ્ટિની જગ્યા આસુરીમાં જતા રહીશું આપણે. સમજમાં આવ્યું? એટલે હું શું કહી રહ્યો છું કે ગવર્નિંગ ફેક્ટર એ નથી. ગવર્નિંગ ફેક્ટર સેવામાં, ભગવત સેવામાં પુષ્ટિ માર્ગની અંદર છે સમર્પણ, સમર્પણ અને સમર્પણ. ગવર્નિંગ ફેક્ટર આ છે. શુદ્ધાંશ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા થાય તો અતિ ઉત્કૃષ્ટ,
बहु सारी बात, पण नेसेसरी कंडीशन नहीं। इज इट क्लियर? नेसेसरी कंडीशन शू छे पुष्टि मार्ग में भगवत सेवा करवानी? अव्यावृत्त अने समर्पणात्मिका सेवा। क्लियर? जी क्लियर। बीजा कोई बोले राखे दृढ़ई न चरण न केरो भरोसो, दृढ़ई न चरण न केरो, श्री वल्लभ नख चंद्र छटा बिना, सब जग मांझ अंधेरो भरोसो, दृढ़ई न चरण न केरो, साधन और नहीं या कली में, जासु हो निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्व वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री